પાદરામાં વસ્તી ગણતરી માટે તાલીમ કેન્દ્રનો પ્રારંભ। પાદરાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે વસ્તી ગણતરી માટે તાલીમ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। પાદરા શહેર અને તાલુકામાં તારીખ 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે, જ્યારે તારીખ 17 મે થી 30 મે 2026 દરમિયાન સેલ્ફ એન્યુમિનેશનની કામગીરી કરવામાં આવશે। આ કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગોના કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। प्राप्त विगतो अनुसार आ तालीम केन्द्र 3 दिवस सुधी चालशे, जेमां तमाम गणतरीदारों ने वस्ती गणतरी संबंधित संपूर्ण मार्गदर्शन अने तालीम आपवामां आवशे। उल्लेखनीय छे के सरकार द्वारा प्रथम वखत डिजिटल माध्यमथी वस्ती गणतरीनुं आयोजन करवामां आव्युं छे। घर गणतरी दरमियान कुल 34 प्रश्नोना आधारे माहिती एकत्रित करवामां आवशे। सेल्फ एन्युमिनेशन अंतर्गत नागरिको वस्ती गणतरीना वेब पोर्टल पर जई पोतानो डेटा स्वयं भरी सबमिट करी शकशे। घर यादीमां मुख्यत्वे मकान नंबर, भोयतळियानो उपयोग, दीवाल अने छतमां उपयोगमां लेवायेली सामग्री, कुटुंबना सभ्योनी संख्या सहितनी विगतोनो समावेश करवामां आवशे। आ अंगेनी माहिती विविध विभागोना कर्मचारीओने तालीम दरमियान आपवामां आवी रही छे। तंत्र द्वारा नागरिकोने अपील करवामां आवी छे के गणतरीदारो ज्यारे आप सुधी पहोंचे त्यारे जरूरी माहिती आपी सहकार आपवो तथा पोतानो डेटा योग्य रीते सबमिट करवामां सहभागी बनवुं। भारतनी वस्ती गणतरी 2027 कामना भागरूपे वडोदरा जिल्ला कलेक्टरश्री અને તેમજ વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીના નોડલ અધિકારી તરીકે નિયુક્ત અપૂર્વભાઈ તથા અમારા હાલ નગરપાલિકાના વહીવટદારશ્રી અને પ્રાંત અધિકારી શ્રી ઐશ્વર્યા દુબે મેડમ સાહેબ તેમજ પાદરા નગર શહેર વિસ્તારના ચાર્જ અધિકારી શ્રી સંજયભાઈ પી પટેલ દ્વારા ભારતની વસ્તી ગણતરી 2027ની કામે તાલીમ જે અમારી યોજવાની હતી તે હાલ પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે પાદરા શહેરના જેટલા અમે નિયુક્ત કરેલ સ્ટાફ છે, એટલે કે ગણતરીદારશ્રીઓ અને સુપરવાઇઝરશ્રીઓની તાલીમની એક પ્રથમ બેચ અમારી પૂર્ણ કરવામાં આવેલ છે અને હાલ બીજી બેચ અમારી ચાલુ છે। ભારતની વસ્તી ગણતરી 2027ના કામે નિયુક્ત ગણતરીદારશ્રીઓ પોતાના વિસ્તારની અંદર જાય તો દરેક નાગરિકોને અમારી વિનંતી છે કે જે વસ્તી ગણતરીના ભાગરૂપે જે કુલ 34 પ્રશ્નો સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવે છે તેની માહિતી જ્યારે પણ ગણતરીદારશ્રી તમારા આંગણે આવીને પૂછે તો તેમને સહકાર આપજો। એ જ અમારી પહેલાં પહેલી તો તમને અપીલ છે।